આજે થોડાક તુલનાત્મક સાહિત્ય અને ભારતીય સાહિત્ય અને વિશ્વ સાહિત્યને લગતા નેટના પ્રશ્નો કરીશું. મેં કહ્યું છે તમારી નોટમાં તમારે ભાગ પાડી દેવાના છે કે આ તુલનાત્મક સાહિત્ય, આ વિશ્વ સાહિત્ય, આ ભારતીય સાહિત્ય અને કેટલા પ્રશ્નો. હું તો મને જ્યારે મન થશે ત્યારે જે પ્રશ્નો મને યાદ આવશે તે પ્રશ્નો હું કરાવતી રહીશ. તમારે ધ્યાન રાખવાનું છે કે એ પ્રશ્ન નોટના કયા ભાગમાં જાય છે. એકવાર નોંધી લીધો પછીથી તમારે ક્યારેય આ વિડીયો સાંભળવાની જરૂર પડવાની નથી. એક સમય એવો આવશે કે તમે 15 દિવસ આ સળંગ સાંભળતા રહો, તમારી નોટમાં 5-7 હજાર પ્રશ્નો તૈયાર થઈ જશે, કારણ કે લગભગ એટલા પ્રશ્નો તો મેં કરાવ્યા જ હશે. ઓકે, તુલનાત્મક સાહિત્યમાં આવું પૂછી શકે અથવા તો ક્યાંય પણ પૂછી શકે, નીચેનામાંથી કઈ જોડી સુસંગત નથી? રમેશ પારેખ, સોનલ, સુરેશ જોશી, મૃણાલ, જીવણાનંદ દાસ, વનલતા સેન અને બક્કર ઠાકોર, સેહની. હવે જો તમને ખબર હોય કે રમેશ પારેખના પાત્રનું નામ સોનલ છે, સુરેશ જોશી મૃણાલ કાવ્ય માટે જાણીતા છે, જીવણાનંદ દાસની વનલતા સેન બહુ જાણીતું છે, પણ બક્કર ઠાકોરનું સેહની એ એમનું ઉપનામ છે, બક્કર ઠાકોરનું પોતાનું સેહની. એટલે અહીંયા સૌથી સુસંગત કોણ નથી તો બક્કર ઠાકોર અને સેહની, કારણ કે બાકીના બધી કાવ્ય નાયિકાઓના નામ છે. એ વનલતા સેન હોય, એ મૃણાલ હોય કે સોનલ હોય. નીચેનામાંથી કઈ નવલકથા માટે પલ બકને નોબેલ પુરસ્કાર મળેલો? આ વિશ્વ સાહિત્યનો પ્રશ્ન છે. ધ કેસલ, ધ 1000 સ્પ્લેન્ડિડ સન્સ, ધ ગુડ અર્થ, ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરી. તો ધ ગુડ અર્થ માટે પલ બકને નોબેલ પુરસ્કાર મળ્યો હતો એ આપણે જાણીએ છીએ, પણ સાથે સાથે બીજી તે 3 કૃતિ છે એના લેખક કોણ છે પણ જાણી જ લેવું. ગૂગલ દેવતા આપણી પાસે છે, એટલે આપણે, તમે કહો છો ને કે તમે ક્યાંથી સવાલો લાવો છો. હમણાં જ એક વિદ્યાર્થીએ લખ્યું કે હું તો ગમે એટલું શોધું છું તો મને તમારી જેવા સવાલ મળતા નથી. તમારા 5-7 વર્ષના પેપરોમાંથી હું આ સવાલો ઊભા કરું છું, અને એ સવાલોમાંથી મને તરત જ અહીં ધારો કે 4 નામ આપ્યા છે, તમે જવાબ મેળવીને તમને સંતોષ થાય છે? નહીં, મને એવું નહીં થાય. હું ધ કેસલ કોની છે એ વિચારું તો એ કાફકાની નવલકથા છે. 1000 સ્પ્લેન્ડિડ સન્સ એ અફઘાનિસ્તાનમાં જેણે કાઇટ રનર લખી એ ખાલેદ હુસેનીની નવલકથા છે, બીજી નવલકથા. અને ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરી એ ફોકનરની નવલકથા છે. તો આ આપણા રસનો વિષય જે દિવસે બનશે એ દિવસે તમને પણ સવાલો મૂંઝવશે નહીં. એક પેપરમાં ધારો કે તમને 100 સવાલ આપ્યા છે અને દરેક જગ્યાએ 4 એના વિકલ્પ છે, તો એક પેપરમાંથી હું 400 સવાલ બનાવી શકું છું. એક વર્ષમાં 3 થી 4 જાતની પરીક્ષા લેવાય, ક્યાંક જીસેટ લેવાય, ક્યાંક નેટ લેવાય, ક્યાંક જીપીએસસી લેવાય. આ દરેકના સવાલોના જવાબ શોધતા હું તમારા વિડીયો બનાવું ત્યારે મારી પાસે સવાલોનો કોઈ પાર જ રહેતો નથી. તમારે આ જ કરવાનું છે જે હું કરી રહી છું તે. કોઈ એક ચોપડી આપણો ઉદ્ધાર કરવાની નથી. ઘણા બધા કહે છે તમે કઈ ચોપડીમાંથી કરો છો? હું અનેક પ્રકારના પુસ્તકો વાંચતી હોઉં છું, ગૂગલ દેવતાનો પણ સહારો લેતી હોઉં છું. જયંત કોઠારી, પ્રબોધ પંડિત, એનામાંથી હું ભાષા વિજ્ઞાન શોધું. વિવેચન શિરીષ પંચાલ હોય કે જયંત કોઠારી હોય કે દરેક વિવેચકનું પોતીકું વિવેચન હોય. વાક્યો શોધવા માટે દરેક વિવેચકને બહુ જ ધ્યાનથી વાંચવા પડે. વાર્તાઓ મેં વાંચેલી છે એટલે મારે શોધવી નથી પડતી. કવિતાઓ, સર્જકોના ઉપનામો, એમના જન્મ, એમના મૃત્યુ, એમને મળેલા પુરસ્કાર, આ બધું જ આપણે જાગતી આંખે અને સરવા કાને જો સાંભળતા રહીએ તો યાદ રહે. નીચેનામાંથી કઈ કૃતિ પ્રભા ખેતાનની આત્મકથા છે? આ ભારતીય સાહિત્યનો પ્રશ્ન છે. અને તુલનાત્મકની અંદર તમને કોઈ પણ કૃતિ પૂછી શકે, તમે એવું ન કહી શકો કે આ કૃતિ કેમ. તો अन्या से अनन्या, एक कहानी ये भी, रेवेन्यू स्टैम्प,
અને સર્વને મારા નમસ્કાર. હવે પ્રભા ખેતાનની કઈ આત્મકથા તો અન્ય સે અનન્ય, પણ હવે મને બાકીનામાં રસ પડે. એક કહાની યે ભી એ કોની છે તો મન્નુ ભંડારીની આત્મકથા છે. રેવન્યુ સ્ટેમ્પ રસીદી ટિકિટ એ કોની છે તો અમૃતા પ્રીતમની છે. સર્વને મારા નમસ્કાર એ કાનન દેવીની છે આત્મકથા. નીચેનામાંથી કયું નાટક વિજય તેંડુલકરનું છે? ઘાસીરામ કોટવાલ, नागमंडल, आषाढ़ का एक दिन કે હમીદાબાઈ કી કોઠી? મારે શોધવું પડે વિજય તેંડુલકરના નાટકો કયા. તો ઘાસીરામ કોટવાલ તો ખરું જ, શાંતતા કોર્ટ ચાલુ આહે એ પણ એમનો જ છે, તેંડુલકરનો જ. એટલે મને તેંડુલકરના નાટક ખબર હોય તો મને તરત આનો જવાબ ખબર પડે કે ઘાસીરામ કોટવાલ એ તેંડુલકરની કૃતિ છે. પણ સાથે સાથે નાગમંડળ કોનું છે તો ગિરીશ કર્નાડનું છે. તો સાથે સાથે મને ગિરીશ કર્નાડના બધા જ નાટક જાણવાની ઈચ્છા થવી જોઈએ, કારણ કે તેંડુલકરનું પૂછ્યું એમ કર્નાડ પણ પૂછી શકે. તો યયાતિ ગિરીશ કર્નાડનું, નાગમંડળ ગિરીશ કર્નાડ, હૈવદન ગિરીશ કર્નાડ, રક્ત કલ્યાણ ગિરીશ કર્નાડ, તુગલક ગિરીશ કર્નાડ, આ બધા જ એમના નાટકો છે. તો હવે મને ગિરીશ કર્નાડ પૂછે તો મને આવડવું જોઈએ. આષાઢ કા એક દિન એ મોહન રાકેશનું નાટક છે. નીચેનામાંથી કયું જોડકું સુસંગત નથી? જોડકા છે છપ્પા, અખો, અભંગ, તુકારામ, આખ્યાન, પ્રેમાનંદ અને કાંત ગઝલ. તો સ્વાભાવિક છે કે કાંત અને ગઝલ, કાંતે ગઝલ નથી લખી, કાંત ખંડ કાવ્યો માટે જાણીતા છે, એટલે આપણને તરત એનો જવાબ આવડવો જોઈએ. છપ્પા તો અખો બરાબર છે, તુકારામના અભંગ જાણીતા છે, પ્રેમાનંદના આખ્યાન. અહીંયા દયારામ ગરબી, મીરા, પદ એવી રીતે પણ પૂછી શકે. ધીરો, કાફી, ભોજો ભગત, ચાપખા, અહીં કશું પણ પૂછી શકે. પદ્મનાભ તો પ્રબંધ. એટલે એવું જરૂરી નથી કે મેં પૂછ્યા એટલા જ પૂછે, પણ સુસંગત અને અસંગતમાં પૂછવા શું માંગે છે એ આપણને તરત ખબર પડવી જોઈએ. નીચેનામાંથી કઈ નવલકથા પરથી એના સર્જકે નાટક નથી લખ્યું પૂછું છું. થેન્ક યુ મિસ્ટર ગ્લેડ, મહાભોજ, કલ્પતરુ અને કામિની. મહાભોજ પરથી નાટક લખાયું છે, મહાભોજ નામે જ, અને મન્નુ ભંડારીએ જ લખ્યું છે. કલ્પતરુ કોની નવલકથા છે? મધુરાઈની. પહેલું છે થેન્ક યુ મિસ્ટર ગ્લેડ, એના પરથી પણ એના લેખકે નાટક લખ્યું છે, થેન્ક યુ મિસ્ટર ગ્લેડ. કામિની, મધુરાઈ, એના પરથી કોઈ પણ ફૂલનું નામ બોલો એ નાટક લખાયું છે. પણ કલ્પતરુ મધુરાઈની એના પરથી નાટક નથી લખાયું. પણ ધારો કે અહીં આગળ મધુરાઈની બીજી એક નવલકથા આવત, સભા, તો એના પરથી નાટક લખાયું છે, આપણે ક્લબમાં મળ્યા હતા. અથવા તો મધુરાઈની જ કિમ્બલ રેવન્સવુડ નવલકથા હોત તો એના પરથી પણ નાટક લખાયું છે, સિરિયલ બની છે મિસ્ટર યોગી, ફિલ્મ બની છે વોટ્સ યોર રાશિ. એટલે કલ્પતરુ મધુરાઈની એવી નવલકથા છે જેના પરથી નાટક લખાયું નથી. નીચેનામાંથી કઈ કૃતિ સ્ત્રી કેન્દ્રી નથી? પહેલાં તો અમને આ કૃતિઓના નામ આવડવા જોઈએ. પ્રથમ પ્રતિશ્રુતિ, 32 પુતળીની વેદના, ધ ડોલ્સ હાઉસ અને તત્વમસી. હવે જો અમે ધ્યાનથી વાંચીએ, જો અહીંયા પ્રતિશ્રુતિ હોત ખાલી તો એ ધ્રુવ ભટ્ટની ભીષ્મના પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે અને તો તમે ભૂલ ખાઈ શકો.
પણ અહીંયા પ્રથમ પ્રતિશ્રુતિ છે, જે આશાપૂર્ણા દેવીની બહુ જ જાણીતી કથાત્રયી. પ્રથમ પ્રતિશ્રુતિ પહેલો ભાગ, બીજો ભાગ સુવર્ણરેખ અને સુવર્ણલતા અને ત્રીજો ભાગ બકુલ કથા. એનો આ પહેલો ભાગ જે બિલકુલ સ્ત્રી કેન્દ્રી નવલકથા છે. 32 પુતળીની વેદના એ ઈલા અરબ મહેતાની ગુજરાતની બહુ જ જાણીતી અને પહેલી મહત્ત્વની સ્ત્રી કેન્દ્રી નવલકથા. જાણીતા ભલે કુંદનિકા કાપડિયા થયા 7 પગલા આકાશમાં, પણ કુંદનિકા બહેનની પહેલાં એ ઈલા અરબ મહેતાની 32 પુતળીની વેદના બહાર પડી ગયેલી. અને નવલકથા કળાની દ્રષ્ટિએ 7 પગલા આકાશમાં કરતાં 32 પુતળીની વેદના એ ચડિયાતી નવલકથા છે. ધ ડોલ્સ હાઉસ એક નોર્વેનો નાટ્યકાર હેનરી ઇબ્સનની કૃતિ છે, પણ નાટક છે, પણ સ્ત્રી કેન્દ્રી છે. એવું કહેવાય કે વેન નોરા બેંગ ધ ડોર, નોરાએ બારણું પછાડ્યું અને આખી દુનિયાની સ્ત્રીઓ જાગી ગઈ, એના શોષણ પ્રત્યે સજગ થઈ. એટલે ડોલ્સ હાઉસ પણ સ્ત્રી કેન્દ્રી છે. તો કયું સ્ત્રી કેન્દ્રી નથી? તત્વમસી ધ્રુવ ભટ્ટની નવલકથા એ સ્ત્રી કેન્દ્રી નથી, કારણ કે એની અંદર પર્યાવરણની વાત છે. એટલે જો અમને બધી કૃતિઓ ખબર હોય તો અમે આ કરી શકીએ. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? સાચો છે નહીં, ખોટો છે. સુરેશ જોશી, શૃણવંતુ, રઘુવીર ચૌધરી, લાગણી, જયંત ગાડિત, સત્ય અને ધીરુબેન પટેલ પરોઢ થતાં પહેલાં. તો સુરેશ જોશીનું શૃણવંતુ એ નિબંધ સંગ્રહ છે. રઘુવીર ચૌધરીની લાગણી એ નવલકથા છે. જયંત ગાડિતની સત્ય એ નવલકથા છે. પણ ધીરુબેન પટેલની પરોઢ થતાં પહેલાં એ એમની કૃતિ નથી. એટલે ધીરુબેનવાળો વિકલ્પ છે એ ખોટો છે. હવે પેલું તમને સુસંગત જૂથ અને વિસંગત જૂથ, એમાંય મેં કહ્યું તમને કૃતિઓના નામ નહીં ખબર હોય, એ લેખકે શું શું લખ્યું છે. ધારો કે વિનય સંતાણી તો આત્મકથા લખી છે, પણ રઘુવીર ચૌધરી તો નથી લખી. હિમાંશીબેને આત્મકથા લખી છે, વર્ષા અડાલજાએ લખી છે, પણ ઈલા અરબ મહેતાએ નથી લખી. તો આ અમને ખબર હશે તો અમે સુસંગત અને અસંગતના જવાબો બરાબર આપી શકીશું, નહીંતર નહીં આપી શકીએ. તો પહેલાં તો તમારે સુસંગત જણાવવાનું છે. ધીરુબેન પટેલ એમની સામે લખ્યું છે વાર્તા, નવલકથા, આત્મકથા. સરોજ પાઠક વાર્તા, નવલકથા, કવિતા. ઈલા અરબ મહેતા વાર્તા, આત્મકથા, નવલકથા. અને હિમાંશી શેલત વાર્તા, નવલકથા, આત્મકથા. હવે જુઓ, ધીરુબેને વાર્તા નવલકથા લખી છે, પણ આત્મકથા નથી, એટલે સુસંગત નથી. સરોજ પાઠકે કવિતા નથી લખી, એટલે સુસંગત નથી. ઈલા અરબ મહેતાએ વાર્તા નવલકથા લખી છે, પણ આત્મકથા એટલે સુસંગત નથી. પણ હિમાંશી શેલતે વાર્તા લખી છે, નવલકથા લખી છે અને આત્મકથા પણ લખી છે, એટલે સર્વથા સુસંગત જૂથ એમનું થાય. હવે છે સર્વથા વિસંગત જૂથ જણાવો. તો વર્ષા અડાલજા વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર. ગુલામ મોહમ્મદ શેખ કવિ, નિબંધકાર, ચિત્રકાર. શિરીષ પંચાલ વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર. હર્ષદ ત્રિવેદી કવિ, વાર્તાકાર, નવલકથાકાર. તો શિરીષ પંચાલની આત્મકથા હજુ પ્રગટ થઈ નથી, એટલે એ વિસંગત જૂથ થયું. વર્ષા અડાલજાની આત્મકથા હવે બહાર પડી ગઈ. વિવેચનનો એક પ્રશ્ન. ખંડ લહેરી અને અખંડ લહેરી સંજ્ઞા કોણે પ્રયોજી? નર્મદે, નવલરામે, કેશવ હર્ષદ ધ્રુવે, દલપતરામે. કોણે? તો નવલરામે. ખંડ લહેરી અને અખંડ લહેરી એટલે એના આધારે તમને એવું પૂછી શકે કે આકારની વિભાવના ગુજરાતી વિવેચનમાં સૌથી પહેલાં કોણે આપી? તો નવલરામે. આ ખંડ લહેરી અને અખંડ લહેરી એ એની આકારની વિભાવનાને પ્રગટ કરતી સંજ્ઞાઓ છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, રાવજી પટેલ. મારી આંખનો અફીણી, મારા બોલનો બંધાણી,
વેણીભાઈ પુરોહિત, જનનીની જોડ સખી નહીં જડે બોટાદકર, અને ગીત અમે ગોત્યું ગોત્યું ને તોય ન જડ્યું રાજેન્દ્ર શાહ. તો તમને ખબર પડે કે ગીત અમે ગોત્યું ગોત્યું તોય ના જડ્યું એ તો ઉમાશંકરનું છે, રાજેન્દ્ર શાહનું નથી. એટલે કયો વિકલ્પ ખોટો થયો? ડી, ગીત અમે ગોત્યું ગોત્યું તોય ના જડ્યું. પણ એમાં પાછી આ ખબર હોવી જોઈએ કે મારી આંખનો અફીણી, મારા બોલનો બંધાણી, મારી પ્રીતની પૂનમનો પાગલ એકલો, એ વેણીભાઈ પુરોહિતનું બહુ જાણીતું ગીત છે, એ ખબર હોવી જોઈએ. જૂનું ઘર ખાલી કરતા એ સોનેટ કોનું છે? બહુ જાણીતું સોનેટ. બા બાપુના કશું ભૂલ્યા એક ભૂલ્યા મને કે. કોણે લખ્યું? પ્રિકાંત મણિયાર, રામનારાયણ વિશ્વનાથ પાઠક, વેણીભાઈ પુરોહિત કે બાલમુકુંદ દવે? તો જવાબ છે બાલમુકુંદ દવે. અહીં ધારો કે રાવી પાઠકનું બહુ જાણીતું સોનેટ પૂછે તો એના બે સોનેટ બહુ જાણીતા, એક શિવ પાર્વતી અને એક મૃત્યુનું મંગલ દર્શન જે છે તે. મળ્યા તુજ સમીપ અગ્નિ, તુજ સમીપ જુદા થયા, એ જે સોનેટ છે એ એમનું બહુ જ જાણીતું. નીચેનામાંથી કઈ કૃતિ અમૃતા પ્રીતમની નથી? રસીદી ટિકિટ, કોરે કાગઝ, લહેરો કે રાજહંસ કે પછી પિંજર? તો અમને ખબર હોય કે રસીદી ટિકિટ એ અમૃતા પ્રીતમની આત્મકથા છે, કોરે કાગઝનો કાવ્ય સંગ્રહ છે, પિંજર એમની જાણીતી નવલકથા છે. પણ લહેરો કે રાજહંસ એ મોહન રાકેશની કૃતિ છે, એવી જો ખબર હોય તો અમે બચી જઈએ. નીચેનામાંથી કયું પાત્ર આધાગાંવ નવલકથાનું નથી? ભારતીય સાહિત્ય. તન્નુ, કમાલ, છીકુરિયો કે પૂરો? તમને અહીંયા ફુન્નન મિયા પણ નાખી શકે, પણ પૂરો એ અમૃતા પ્રીતમની પિંજર નવલકથાનું મુખ્ય પાત્ર છે. એ જો ખબર હોય તો આપણે અહીંયા બચી જઈએ. આધાગાંવ ન ખબર હોય તોય પૂરો ખબર હોય તો પણ બચી જઈએ. નીચેનામાંથી કઈ કૃતિ મોહન રાકેશની નથી? આ ભારતીય સાહિત્યનો પ્રશ્ન છે. આધે અધૂરે, અંધેરે બંધ કમરે, ચાંદની બેગમ અને અષાઢ કા એક દિન? તો ચાંદની બેગમ એ એમનું નથી. આધે અધૂરે એમનું છે, અંધેરે બંધ કમરે એમની છે, અષાઢ કા એક દિન, લહેરો કે રાજહંસ આ બધી એમની છે. નીચેનામાંથી કઈ નવલકથા અમિતાભ ઘોષની નથી? ધ ગ્લાસ પેલેસ, ધ પાકિસ્તાની બ્રાઇડ, ધ શેડો લાઇન્સ અને ધ કલકત્તા ક્રોમોઝોમ? તો ગ્લાસ પેલેસ, ધ શેડો લાઇન્સ અને કલકત્તા ક્રોમોઝોમ એ તો અમિતાભ ઘોષની છે, એટલે સ્વાભાવિક છે ધ પાકિસ્તાની બ્રાઇડ એ અમિતાભ ઘોષની નથી. નીચેનામાંથી કયું ગીત લોકગીત છે? આપણે ત્યાં એટલા બધા અમુક ગીતો જાણીતા થઈ ગયા કે આપણે એને લોકગીત કહી દઈએ છીએ. ઉંમરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર અને મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત. આ બધા એટલા બધા લોકપ્રિય છે કે તમને આમાંથી કોઈ પણ એક ગીતને કહેવાનું મન થાય. પણ ઉંમરે ઊભી સાંભળું રે બોલ વાલમના એ મણીલાલ દેસાઈનું ગીત છે. ગોરમાને પાંચે આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ એ રમેશ પારેખનું ગીત છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર એ રાજેન્દ્ર શાહનું ગીત છે અને મહેંદી તે વાવી માળવે એ લોકગીત છે. નીચેનામાંથી કોણ લોક સાહિત્યના સંશોધક નથી? તો તમે જયંત મેઘાણી, અશોક મેઘાણી એવા વિકલ્પ આપો તો એ નથી. પણ બાકી શાંતિભાઈ આચાર્ય હોય, હસુ યાજ્ઞિક હોય, ડાયાભાઈ વાઢુ હોય, ભગવાનદાસ પટેલ હોય, ઝવેરચંદ મેઘાણી હોય, આ બધા છેમાં આવે. ઇન્દુ રામબાબુ પટેલ એ કયા ક્ષેત્રનું જાણીતું નામ છે?
નૃત્ય, ચિત્રકળા કે લોક સાહિત્ય? તો લોક સાહિત્યનું એ બહુ જાણીતું નામ છે. માય કન્ટ્રી માય લાઈફ આ પુસ્તકના લેખક કોણ? અટલ બિહારી વાજપેયી, જશવંતસિંહ, લાલકૃષ્ણ અડવાણી કે પ્રણવ મુખર્જી? તો આ બધાને પુસ્તકોના નામ પણ ખબર હોવી જોઈએ, પણ અહીં જવાબ આવે લાલકૃષ્ણ અડવાણી. માય કન્ટ્રી માય લાઈફ એના લેખક છે લાલકૃષ્ણ અડવાણી. નીચેનામાંથી કયું પુસ્તક સલમાન રશદીનું નથી? સેતાનિક વર્સિસ, મિડનાઇટ ચિલ્ડ્રન, શેમ કે ફ્રીડમ એટ મિડનાઇટ? તો ફ્રીડમ એટ મિડનાઇટ એ લેપિયર કોલિન્સનું છે. એ જો ખબર હોય તો આગળ. સેતાનિક વર્સિસ માટે તો બહુ જ વિવાદ થયેલો. મિડનાઇટ ચિલ્ડ્રન રશદીની બહુ જાણીતી નવલકથા છે. શેમ પણ એમની બહુ જાણીતી નવલકથા છે. ફ્રીડમ એટ મિડનાઇટ જો ખબર હોય, અડધી રાતે આઝાદી, તો તમે આ પ્રશ્નમાંથી બચી જાઓ. મારું જીવન એ જ મારી વાણી પુસ્તકના લેખક કોણ? ગાંધીજી, ઉમાશંકર જોશી, જયપ્રકાશ નારાયણ, મહાદેવ દેસાઈ કે નારાયણ દેસાઈ? તો મારું જીવન એ જ મારી વાણી એના લેખક છે નારાયણ દેસાઈ, જેના માટે એમને મૂર્તિદેવી પુરસ્કાર પણ મળ્યો. નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીનું છે? માય ટ્રુથ, ગીતા રહસ્ય, પ્રિઝન ડાયરી, હિન્દ સ્વરાજ? તો હિન્દ સ્વરાજ ગાંધીનું છે. હવે હું તમને પૂછીશ, માય ટ્રુથ કોનું છે? શોધો. ગીતા રહસ્ય કોનું છે? શોધો. પ્રિઝન ડાયરી કોનું છે? શોધો. પ્લેટો કયા સિદ્ધાંત માટે જાણીતા છે? ઇમિટેશન એટલે કે અનુકરણ, સબલાઇમ એટલે કે ઉદ્દાતીકરણ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ એટલે વસ્તુલક્ષી સહસંબંધક કે કેથાર્સિસ વિરેચન? તો ઇમિટેશન અનુકરણ માટે પ્લેટો જાણીતા છે. સબલાઇમ માટે લોન્જાઇનસ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ માટે એલિયટ અને કેથાર્સિસ તો એરિસ્ટોટલ. તો એક પ્રશ્ન તમને 4 બીજા પ્રશ્નના જવાબ આપશે. એરિસ્ટોટલના ગ્રંથનું નામ રિપબ્લિક, પોએટિક્સ એન્ડ એપોલોજી ફોર પોએટ્રી, એનેટોમી ઓફ ડ્રામા. તો આપણને ખબર છે ધ રિપબ્લિક એ પ્લેટોનું પુસ્તક છે, પોએટિક્સ એ એરિસ્ટોટલનું છે. તો હવે એપોલોજી ફોર પોએટ્રી કોનું છે? શોધો. એનેટોમી ઓફ ડ્રામા આ વારંવાર પૂછાય છે, એ કોનું છે? અન્ડરસ્ટેન્ડિંગ ડ્રામા હોય તો એ ક્લિન્થ બ્રુક્સનું છે. એનેટોમી ઓફ ડ્રામા કોનું છે? શોધો. નીચેનામાંથી કોના અનુવાદ કોણે કર્યા છે? ધ વેસ્ટલેન્ડ એલિયટનો, મરુભૂમિ નામે હરીન્દ્ર દવેએ કર્યો. મિલ્ટનનું પેરેડાઇઝ લોસ્ટ, સ્વર્ગમાંથી પતન એના નામે દુષ્યંત પંડ્યાએ કર્યું. ઇલિયડ હોમરનું એનો છાંદસ અનુવાદ જયંત પંડ્યાએ કર્યો. આ રીતે થ્રી સિસ્ટર્સ ચેખોવનું તો સુમન શાહે કર્યું. એ રીતે આપણને બધા જ વેઇટિંગ ફોર ગોદો સેમ્યુઅલ બેકેટનું નાટક, એનો અનુવાદ પણ ગોદોની રાહમાં સુમન શાહે કર્યો. ભારતીય સાહિત્યની પ્રથમ નવલકથા કઈ? તો બાબા પદમજીની મરાઠી નવલકથા યમુના પર્યટન એ ભારતીય સાહિત્યની પહેલી નવલકથા. હેનરી ઇબ્સનનું નાટક ડોલ્સ હાઉસ એ કયા પ્રકારનું છે? અસ્તિત્વવાદી છે, એબ્સર્ડ છે, કોમેડી છે, ટ્રેજેડી છે કે વાસ્તવવાદી છે? તો એ રિયાલિસ્ટિક પ્લે છે, વાસ્તવવાદી નાટક છે. ધ ટ્રાયલ નવલકથાના લેખક કોણ? આલ્બેર કામુ, જીન પોલ સાત્ર, ફ્રાન્સ કાફકા કે દોસ્તોવસ્કી? તો ધ ટ્રાયલ અને ધ કાસલ એ બેઉ નવલકથાના લેખક છે ફ્રાન્સ કાફકા. તો આલ્બેર કામુની કઈ? તો ધ આઉટસાઇડર. પ્લેગ એ એમની છે. દોસ્તોવસ્કીની કઈ? તો ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, ધ ઇડિયટ, બ્રધર કારામાઝોવ. આ બધી દોસ્તોવસ્કીની છે. ટી.એસ. એલિયટની વેસ્ટલેન્ડ કયા વર્ષમાં પ્રકાશિત થયેલી? તો 1922માં. 1922માં
હરમાન હેસની સિદ્ધાર્થ પણ પ્રકાશિત થયેલી એ યાદ રાખવા. વેઇટિંગ ફોર ગોદો નાટકમાં કેટલા પાત્રો છે એવું પૂછે, અથવા તો પોઝોના નોકરનું નામ શું છે? એસ્ટ્રેગોન, વ્લાદિમીર, લકી કે યાંક? તો પોઝોના નોકરનું નામ લકી છે. તો આવા અનેક પ્રશ્નો આપણે કરતા રહીશું. તમે તમારી નોટ બનાવતા રહો અને એ નોટની અંદર શક્ય એટલા સવાલ નાખતા જાઓ, જવાબ નોંધતા જાઓ, એના પરથી બીજા સવાલ કરતા જાઓ, એના જવાબ શોધતા જાઓ. અને ધારો કે કોઈ સવાલનો જવાબ તમને નથી મળતો તો તમે યુટ્યુબ અથવા ફેસબુક પર મને લખી શકો છો અને હું એના જવાબ તમને 100% આપીશ.